ચોમાસામાં ભરૂચમાં રસ્તાના હાલ બેહાલ બની ગયા છે। મોટાભાગના વિસ્તારોમાં રસ્તા પાછળ કરાયેલો કરોડો રૂપિયાનો ખર્ચ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે। આમોદ જંબુસર નેશનલ હાઈવે પર ખાડા અને કાદવ કીચડનું સામ્રાજ્ય જામ્યું છે। રસ્તાની દુર્દશા એવી છે કે ન પૂછો વાત। ચોમાસામાં રસ્તો જાણે કાદવ કીચડમાં ફેરવાયો છે। રસ્તા પર ઠેર ઠેર ખાડા છે। આ રસ્તા પરથી પસાર થવું તે વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન છે। ટુ વ્હીલર ચાલકથી લઈને ટ્રક ચાલક સૌ કોઈ આ ડિસ્કો રસ્તાથી કંટાળી ગયા છે। બનાવે તો હાની વાત છે। કેટલા ટાઈમ થી અહીંયા મુસાફરી કરો છો? 6 મહિનાથી આઈકીએ છીએ। કેવો આ રોડ કેવો છે? આ વિકાસ કેવો છે? નવો જ વિકાસ છે, કાંઈ હારો થતો જ નથી। ડામરિંગનું કામ કરવામાં આવે છે। ભરૂચના કસક વિસ્તારમાં પાણી ભરાય છે। 532 જેવા 2 કરોડ રૂપિયાના પીઓ બ્લોકો નાખવામાં આવેલા છે। તેમાં પાણીની સમસ્યા છે। નંદેલાવથી આશ્રય તરફ જવાના રસ્તા પર ફકર ધ્વજ હાલતમાં છે। ભરૂચ ચારે બાજુ ખાડાયુક્ત ભરૂચ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। જંબુસર નેશનલ હાઈવે પરથી પસાર થવું એ પણ વાહન ચાલક માટે જાણે પડકાર છે। થોડા સમય પહેલા આ હાઈવે પર રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ વરસાદ પડતાની સાથે રસ્તો ધોવાઈ ગયો છે। ઠેર ઠેર રસ્તા પર ખાડા પડ્યા છે। આ રસ્તા જોઈને લાગે છે કે જાણે મંગળ ગ્રહની ધરતી પર આવી ગયા। રસ્તામાં ખાડા અને ખાડામાં પાણી અને પાણીમાં પડતા વાહન ચાલકો, આ ચિતાર છે ભરૂચના રસ્તાઓનો। રસ્તા મુદ્દે વિપક્ષે મોરચો માંડ્યો છે અને જો આગામી સમયમાં રસ્તા નહીં બને તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। રોડનું કામ એક બાજુ એ લોકો કામ કરે છે, બીજી બાજુ રોડ પાછળથી તૂટવા માંડી છે। એકદમ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી રહેલા છે। આ રોડની અંદર આ વખતે આરએનબીએ નવી પદ્ધતિ અપનાવેલી કે નીચેનું મટીરિયલ તોડી ને એ જ મટીરિયલને ફરી વાપરવાનું, પણ એની અંદર સિમેન્ટનો ભાગ લીધો હતો। ભાઈ સિમેન્ટ નાખવાની કોઈ પણ જગ્યા પર વાલિયાથી નેત્રંગ સુધીમાં આ લોકો એક ટકો સિમેન્ટ વાપરેલી નથી નીચેના બેઝમાં। આવનાર દિવસોમાં આ પ્રશ્ન વિકટ બને ત્યાં પહેલા આ રસ્તાઓ તાકીદે રિપેર કરવામાં આવે। ખાસ કરીને સવર ચોકીથી નર્મદા ચોકીથી મનુબર ચોકીથી લઈને દહેજ ચોકી સુધીનો જે રસ્તો એ પણ બેસુમાર ખરાબ થઈ રહેલો છે। ટ્રાફિકની સમસ્યા દહેજ ઇન્ડસ્ટ્રીના લીધે વધી રહેલી છે। તો આ સમસ્યા ગંભીર થાય ત્યાં પહેલા તંત્ર જાગે ને રસ્તા તાકીદે રિપેર કરે એવી ભરૂચ શહેર વતી જિલ્લા વતી તંત્રને અમારી અપીલ છે। રસ્તા અંગે પ્રજા અને વિપક્ષ બળાપુ ઠાલવી રહ્યા છે, પરંતુ સત્તાપક્ષ ભાજપના નેતા પણ ખરાબ રસ્તાની વાત સ્વીકારી રહ્યા છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ઝઘડિયા ગોમાનદેવ રાજપાડીમાં રસ્તાની હાલત ખરાબ છે। સાથે તેમણે કહ્યું કે રસ્તા અંગે અમે મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે અને હવે નવો રસ્તો બનશે। મુખ્યમંત્રી સુધી આની રજૂઆત કરી કે ભાઈ 85 કરોડ રૂપિયા ખોટી રીતના ચૂકવ્યા છે, એની સાથે મારે કોઈ લેવા દેવા નથી। આમ તો ખોટા જ છે રોડ, તેનો તે સ્થિતિ છે, પણ પ્રજાના હિત માટે આ રસ્તો તાત્કાલિક બનવો જોઈએ। તો મુખ્યમંત્રીને રજૂઆત કર્યા પછી આ રસ્તો મંજૂર થયો છે અને 4 લેન નહીં પણ 6 લેન આ રસ્તો બનવાનો છે।